નમસ્કાર, પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓ માટે ડ્રાયફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું। શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી આ કાર્ય અવિરતપણે કરવામાં આવે છે। મંડળ દ્વારા માત્ર આ જ નહીં પરંતુ અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ સમૂહ લગ્નોત્સવ જેવા સેવા કાર્યોનું પણ સફળ આયોજન કરવામાં આવે છે। ડ્રાયફ્રૂટ કીટ વિતરણ કાર્યક્રમમાં પાદરા સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા। કાર્યક્રમમાં કાછિયા પટેલ પ્રગતિ મંડળના ડીસી ગાંધી, સચિન ગાંધી, દાતાશ્રી દિલીપભાઈ ઘડિયારી, પપ્પુભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સંતોષ પટેલ, પરેશ ગાંધી, સંકેત પટેલ સહિત અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સમાજ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને દાતાશ્રીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેમના હસ્તે ગૌરી વ્રત કરતી દીકરીઓને ડ્રાયફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ સેવાભાવ, સમાજ એકતા અને દીકરીઓ પ્રત્યેની સન્માન ભાવનાને ઉજાગર કરવા બન્યો હતો। શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા સતત આ 10મા વર્ષે ગૌરી વ્રત નિમિત્તે જે જ્ઞાતિની બાળાઓ છે એને લગભગ 3.5 કિલોની કીટ ડ્રાયફ્રૂટની આ વિતરણ આજે થઈ રહ્યું છે। એમાં પરમ પૂજ્ય સંત શ્રી મોહનદાસજી મહારાજ, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, અમારા પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી, રણછોડભાઈ શાંતિલાલ ગાંધી અને વગેરે દાતાશ્રીઓના હસ્તે આજે લગભગ 3.5 કિલોની કીટ ડ્રાયફ્રૂટની એ 10મું વર્ષ આજે વિતરણ થઈ રહ્યું છે। જેમાં કાજુ, બદામ, અખરોટ, અંજીર, ચોકલેટ, ચીકી અને બાળાઓને જ્ઞાતિની પૂજાપો પણ આપવામાં આજે વિતરણ થઈ રહ્યું છે। લગભગ 300 બાળાઓને આજે કીટ વિતરણ કર્યું છે। આજરોજ પાદરા કાછિયા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સતત આ 10મા વર્ષે ગૌરી વ્રત નિમિત્તે 375 બાળાઓને ખાવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું। એની અંદર ઘણા બધા નગરના દાતાશ્રીઓએ ભેટ આપી અને એ દ્વારા કાછિયા પ્રગતિ મંડળનું સુંદર મજાનું આ કાર્ય સતત 10 વર્ષથી ચાલી રહ્યું છે અને આ કાર્ય પ્રગતિના પંથે આવું આગળ વધતું રહે એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના।